જય માતાજી, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો વાત કરીએ આપણે હાલમાં ટ્રેન્ડિંગમાં બહુ વિરોધ ચાલી રહ્યા છે ઠાકોર આદિવાસી ગરાસિયાઓને. તો મિત્રો એમાં એવું છે કે આ ગીત ઠાકોર સમાજે કે કલાકારો ઘણા બધા કલાકારો પણ ગાયું છે અને આ પહેલાંની જૂની રિયલ ઘટના છે કે આદિવાસણ હતી એને જે ગરાસિયા હતા આદિવાસી ગરાસિયા બરાબર એમને મારી નાખ્યા હતા. અને આ જો આ તમને જે એસએમ ઠાકોરે પણ વિડીયો બનાવ્યો છે, ઘણા બધા સેલિબ્રિટીઓની વિડીયો બનાવ્યો જો ખાલી તમને ખાલી જો તમને પહેલાં મિત્રો જો ખાલી એસએમ ઠાકોરે પણ વિડીયો બનાવ્યો છે અમે ખાલી આ વિશેષ જાણકારી માટે બરાબર જુઓ ખાલી. તમને શું લાગે છે આ સોંગ માત્ર ઠાકોર સમાજના સિંગર જ ગાયું હોય? જો પહેલી વાર ગાયું હોય. આ સોંગ આજ સુધી 10 વાર ગવરાઈ ચૂક્યું છે. 10 કલાકારોએ ગાયું હોય છે, એ પણ અલગ અલગ રાગમાં. એમાંથી એક નામચીન કલાકારે પણ ગાયું છે, એમનો વિડીયો પણ જોઈ લો. તો ગમન સાંથલ ભુવાજીએ પણ આ બુડાની ચાડવે પીલણે માર્યો ગરાસિયો બરાબર. અને હમણાં પાછું બીજા સિંગરે ગાયું કે ગરાસિયે માર્યો ઊભી બજારે ઠાકોર રોડાને. તો મિત્રો આવા ખોટા સોંગ બનાવી અને સમાજ વિશે સમાજમાં વિરોધ ના કરશો. અને મિત્રો હાલમાં થોડુંક જ એવું વિડીયો પકડે ટ્રેન્ડમાં ચાલે એટલે એના ઉપર વિડીયો કે ગીત બનાવી નાખવાનું. અને હમણાં આ ઠાકોર સમાજને ગરાસિયા વચ્ચે જે આદિવાસી ગરાસિયા છે એમનો બહુ હાલમાં વિરોધ ચાલી રહ્યો છે. તો મિત્રો મહેરબાની કરીને આવો વિડીયો ના બનાવશો. અને આવો જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે, પ્રકાશ ઠાકોરે પણ વિડીયો બનાવ્યો હતો. ઘણા મોટા ક્રિએટરોને એસએમ ઠાકોર છે કે એમના મોટા ક્રિએટરોની એમ કે એવું કોઈ ખરાબ વિડીયો નહીં બનાવ્યા. એમને જણાવ્યું છે વિડીયોમાં કે તમે આવો ખરાબ વિડીયો ના બનાવશો. અને આ રિયલ ઘટના હતી અને પછી આ વિરોધમાં ઠાકોરે ગરાસીએ માર્યો ઠાકોર રડાને એવું સોંગ આવ્યું હતું. અને પછી આવા બધા વિરોધ ચાલવા માંડ્યા. તો મિત્રો મહેરબાની કરી આવા વિડીયો બનાવશો નહીં અને જેટલું બને આપણે ભેળું રહેવાનું અને ખોટા વિરોધ કરશો નહીં બરાબર. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબારી.